હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. નહીં તો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આ બાજુ વાગી ગયા છે 8 અને નાસ્તાની તૈયારીઓ પણ થોડી ઘણી થવા મળી છે, કેમ કે આજે પણ છુટ્ટી સ્કૂલમાં. છોકરાઓને તો હમણાં એટલા જલસા પડ્યા છે, કેમ કે છુટ્ટી ઉપર છુટ્ટી આવે છે, એટલે મોજે મોજ છે ભાઈ બધાને. અને અત્યારમાં બને છે ચા, ગરમા ગરમ ચાય અને નાસ્તામાં છે ગાંઠિયા, ચા ને ગાંઠિયા. અને આ બાજુ આપણા કાનજી મહારાજ પણ જાગી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આજે બનવા મળી છે બપોરની રસોઈમાં. ભાત મુકાઈ ગયા છે, શાકનું તેલ મુકાઈ ગયું, શાક છે આજે કોબી બટેકાનું, અને દાળ એ બફાની સાઈડમાં વહી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આદુબેન અત્યારે તેમાં જાગીને વયા ગયા છે ગેલેરીમાં. મમ્મી તમે દૂધનું ધ્યાન રાખજો. અને હા કાના મમ્મા આ રહી. હું આવ્યું છે અત્યારમાં નીચે બદુડી આવી છે ને, નીચે બદુડી જોવે છે. ક્યાં આવી છે બધું? જો હું કહે સાધુ તને જોઈ ગઈ એટલે બોલે છે. આદુ કે બધું મને જોઈ ગઈ ને એટલે, પણ બદુડી અહીંયાથી દેખાશે નહીં તમને, કેમ કે બદુડી જો સામે ઇધર છે, ઠેઠ પાછો આછી બ્લર દેખાતી હશે તમને. હા, બધાને સબસ્ક્રાઇબરોને ન દેખાતી હોય, પાછળ છે ને ઘી એટલે. લે હું કહીશ તને, હે ખુરશી જોતી છે? લે એ કે આ ખુરશી જોતી જો તો આપી દેવી છે, આ ખુરશી આપી દેવી છે ને, એટલે અહીંથી ભાળી ગઈ છે. મોટી ખુરશી કાંઈ નહીં, મોટી આવી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે એને પૂછડી હલાવે છે કે પૂછડી હલાવે છે? આદુને ભાઈ જાગીને સીધી બધું જોવા મળી ગઈ તો મોજે મોજ થઈ ગઈ છે. જો ભાઈ અહીંયા છે લાસ્ટમાં બધુડી, અહીંયા કાકાનું. હા તો ચાલો હવે શાક બને છે આપણું, તો વઘાર કરવાની છે. વઘાર કરી નાખીએ ફટાફટથી. જવાનો સમય થઈ ગયો છે ને બચ્ચા પાર્ટી રેડી થઈ ગઈ છે, નાઈદલ ફ્રેશ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ હેતાંશલાલ, જય શ્રી કૃષ્ણ. હીરો જય સ્વામિનારાયણ. બધા રેડી ધમાલ મસ્તી કરવા માટે? નહીં ભાઈ, આજે હેતાંશભાઈનો પાછો લાસ્ટ ડે થઈ ગયો છે, કેમ કે કાલથી સ્કૂલે જવાનું છે, એટલે આજે ઘરે વહી જવું પડશે ભાઈ. હાલશે ને તો વાંધો નહીં. આજે પાછો છેલ્લો દિવસ થઈ ગયો છે હેતાંશનો. ધમાલ મસ્તી કરવાનું. આદુબેન આવી ગયા છે રેડી થઈને. હા દ્યા ગાય જોઈ આવી બેટા. લે એવું કેમ કરે છે? ગુડ મોર્નિંગ. એ કેમ એવું કરે છે? આખું ગાય એમ કરતી છે. એને અત્યારમાં એમ કહે છે કે આપણે ગાય લઈ આવી છે, નીચે બે બાંધવી છે. હવે આનું સોલ્યુશન તો કેમ કરવું હતું? ગાય લેવી છે એનું. આદા આવું ન રહી કરે ગાય લેવાની. ગાય થોડી બટા લવાય અહીંયા. જોઈ ગાય લાવી, એમ જોઈ લાવી તને ખવડાવવું હું આપણે પછી એને? હે ક્યાંક આવ્યું હોય ને જોઈને રમી લેવાનું હોય. જો માખી આવી છે ને પાછળ દોડે છે. ચાલો ભાઈ શોરૂમે જવાનો સમય થશે તો જઈએ ફટાફટથી શોરૂમે. આજે ભાઈ ને ભાભી બે આવ્યા છે શોપિંગ કરવા માટે, અને સારિકા આવી છે એની સાથે. હે ને સારિકા? યસ. હા તો તમે કેમ એ બાજુ વયા ગયા? બતાવા. ઘણી વાર કામ કરવા રહીશો, 10,000-15,000 છે પગાર આવ્યો. રહી જા તમ તાર, અમે આપશું તને. હાલ આવું છે તારથી આવું છે, જરૂર જ છે આવવું હોય તો. સીવન તાર સાસુ રાખશે. તાર સાસુ અત્યારમાં નીચે બેઠા હતા, દુધિયા કલરની સાડી પહેરી હતી, નીચે માથે ઓઢીને અમારા સામું જોતા હતા. તાર સાસુને જોયા હતા. શ્વેતાબેન જો દુકાનમાં વહી ગઈ 10 વાગે. નીચે પાણી ઢોળ છે ને તો ત્યાં બેઠા હતા, મેં જોયા હતા. અને જો ભાઈ ભાભીની શોપિંગ થઈ ગઈ છે. મસ્ત કલરનું ટોપ લીધું છે, કોટ લીધો છે, અને આ એક પેર ને બે પેર લીધી છે ને. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, હવે ક્યાં જવાનું શોપિંગ કરવા? હા અમે કાલે બતાવી દીધા. કેમ કાલે ભાઈ અમારા ભાભીને બતાવી દીધા ને આજે બતાવી દીધા, કેમ કે હમણાં 2-3 દિવસ હારે જ રહેવાનું છે. હા પછી પાછા મળશું ચાંદલામાં હું લાડવામાં, પાછા લાડવા મળશું. 2 લાડવા છે આપણે, ઉપર લાડવા છે, એક 5 છે ને એક 6 છે, એટલે લાડવામાં બધી ભાભી હારે નારે રહેવાની છે. અને 2-3 દિવસ તો શોપિંગ કરવી છે, એટલે બધા હારે જ રહેવાના છીએ હમણાં. તો હાલો શિવબેન શું કરતા હતા?
સુતા હતા આવ્યા ત્યારે તો તો વાંધો નહીં નકર હે તાતા તાતા એક જ શબ્દ આવડે જાય એને. પછી કહે ને ટાટા ટાટા એમ તો હાલો હું જાઉં છું થોડી કરીને હારે હમણાં પાછી વહી આવું બરોબર આ રોકાવાના બુધવાર સુધી કે નહીં? હા રોકાવાના છે આવજો બે. હા આમંત્રણ આપી દીધું છે મેં તમારે પહેલા ઘરેથી મમ્મીએ મને કહીને મોકલી હતી કે તું એને કહેતી આવજે અને એની મમ્મીને પણ ઇન્વિટેશન દેતી આવજે. મેં કીધું વાંધો નહીં દેતી આવીશ. બપોરનો જમવાનો સમય થઈ ગયો છે ને આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે છોકરાઓ આજે મમ્મી ગયા હતા બહુ બાયધા ફ્રેન્ડશિપ બેલ્ટ હાટુથી અને આધુને આપણે લેતા આવ્યા છીએ ફ્રેન્ડશિપ બેલ્ટ બતાવ્યા તને આ પપ્પા કેવી લાવ્યા તારી હાટુ હા મસ્ત કલર તો પેન્ટના કલર જેવો કલર લાવ્યા છે હા કયો હીરુ ને એના ટી શર્ટ જેવો લેવાનો તને તારા પેન્ટ જેવો લેવાનો યતંશભાઈ ને એનો કલર આપી દીધો છે એને સ્પાઈડરમેન નો હતો કલર કયો કલર હતો તું એનો રેડ કાઈ કલર કેવો કલર? એવો કાંઈક colour ના, હતો પેરોટ હવે. પેરોટ પિસ્તા કલર હતો. પિસ્તા કલર હતો આવો જય શ્રી કૃષ્ણ હા તારે ડોરેમોન તને છોટા ભીમ આવ્યું તારા બાના કપડા હારે મેચિંગ જો તું બારે ગઈ હતી કે નહોતી ગઈ ગઈ હતી ને બારે જમી કે ન જમી જમી ગાય હતી પાછા બોલોમાં પાછું હમણાં વેન કરશે પાછી આપણે ગાય લેવા જવી પડશે એને કરતા રેવાય જો કેમ આધુ પારમી બેન શું કરે છે કયું ઈ એની અંદર પોરવીને આપણે હાથમાં પહેરવાનું તને કહો પારમી શું કરે છે પારમી હાલો ચાલો ભાઈ પારમીને જોવા માટે આધુ આપણે લઈ જાય છે આ અંદર છે તો ભાઈ ખબર લાઈટું કરી દઈએ પહેલા ભાઈ પારમી બેન સૂતા છે આપણે લાઈટું કરીને પારમી બેનને જોઈ હાલું કરી કે લાગે નહીં નહીં કરી નો ભાઈ મારું બદીડિયું હાલા કરી ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ ચેન ખોલીને મારો કાનુડો શું કરતો હોય આ બાજુ જમવાનું થઈ ગયું છે રેડી કોબીનું શાક છે અથાણું છે રોટલી છે અને સાથે છે છાશ તો ચાલો બધા જમવાના આધુએ જો આ બાજુ પહેરી લીધી છે ઘડિયાળ એ દેખો વાહ ફાઇન 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 તો ચાલો જમી લેવું છે ને આપણે હા જોયું બધાએ તો ચાલો બધા જમવા બાજુ પારમી બેન જાગી ગયા હોય જોઈ લે પંખો જોવે તમારે કોઈ સામું જોતી નથી પારમી પંખો જોવે ગોળ ગોળ ફરે છે ઈ. અરે મામી આમું ધ્યાન આવ્યું દીદી આ પારમી હે પારમીન બતાવી તો લાઈટ આધુ પારમીન બતાવી તો હું બીનલબેન ક્યાં જઈ આવ્યા જ્વેલર્સે જઈ આવ્યા કટલેરીની દુકાને જઈ આવ્યા પર્સની દુકાને જઈ આવ્યા હમ. અને ઘરે વહી આવ્યા અને ઘરે વહી આવ્યા ને પારમી બેન આ બાજુ જાગી ગયા છે માસી બા રમાડવા આવ્યા છે આજે હા પારુ લે અને ફ્રેન્ડશિપ બેન્ડ તો બાંધે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દે માંગે હાલો રીનાબેન રમાડી લઈને પછી આપણે તેડીએ અને પછી આપણે રમાડવી હવે જોઈ લે પંખો જોવે જોઈ એમ બાંધી દે ફ્રેન્ડ છે ને હા હાલો બાંધી દો હાથે હાલો બાંધી દો આજે ફ્રેન્ડશિપ ડે છે તો તમે બે મેચિંગ કપડા પહેર્યા છે યલો એ બાંધી દે પારમીને હાથે હા ચકલા જ ને પછી કાઢી નાખશે એટલે બાંધી હાલ જો રીના ભી પકડી રાખે હાલો બાંધી દો હાલો હેપી ફ્રેન્ડશિપ ડે પારુ હેપી ફ્રેન્ડશિપ ડે ઈ ના પાડે છે જો મોઢું હલાવે છે ના 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 એમ જો દાદી આ બાજુ જો પારમી રમે છે મામા પાસે કાનુડી બસ ધીમે વાગી જાય ને આધુ હીરો આગળ રહો ઈ જોવે છે કઈક દિવાલ જોવે છે દિવાલ જોવે પંખો જોવે છે. પંખો ને દિવાલ ને બધું બહુ ગમે ઘુડી વઈ ઘુડી બસ ધીમે બી જાહે ગોટિયો છે પારુબેન બૃંદાબેન કહેતી નથી આ નાની છે ને પારુબેન કહે છે જોશો બાકી ન જાય પારમીને વાળ તો ઊભા વાહેના જોતી જોવે કોને જોશો હીરુ તને જોવે છે કે બાને જોવે છે હે જોઈ લે ડોગ ધડે રાખતા શીખે છે ધડે રાખતા
ડોલે છે એ તો સાંજની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને અત્યારની રસોઈમાં નક્કી કર્યું છે કે આપણે મસાલા ઢોસા બનાવવા છે કેમ કે જયદીપભાઈ આવવાના છે અને અમિત જીજુ પણ આવવાના છે, બે આવવાના છે, બે જમાઈ. એટલા માટે છે ને આજે ઢોસા બનાવવાનું નક્કી કર્યું છે. તો એના માટે છે ને થોડી ઘણી વસ્તુ ઘટતી હતી, પીનલબેન લેવા આવ્યા છે અને મમ્મી ગયા છે એના હેર કટ કરાવવા માટે, એને રીનાબેન બે. અને મેં કીધું હું છે ને ત્યાં તમે આવો ને, પારમી સૂતી છે ત્યાં સુધીમાં હું મસાલો બનાવીને રેડી કરી નાખું. તો એની તૈયારીમાં અહીંયા લીધું છે મેં આદુ, મરચી, લસણની પેસ્ટ સાથે કાંદા અને ટામેટા ત્રણેયનો વઘાર કરી નાખવાનો છે પહેલાં, અને પછી નાખવાના છે બાફેલા બટેકા, અને પછી એની અંદર કઈ કઈ મસાલા એ નાખીશ તમને ચોક્કસ તે કહેતી જશ. અને બેટરની રેસીપી પણ સાથે સાથે આજે તમને આપી દેવાની છે. ઘણી વખત પહેલાં પણ આપેલી છે, પણ આપણે જે નવા સબસ્ક્રાઈબરો છે એને તો જોયેલું નથી, તો એના માટે નવું, એટલે એના માટે પાછી આપણે ઢોસાના બેટરની રેસીપી પણ હમણાં ચોક્કસથી તમને આપી દઈશ. પારમીબેન જાગે નહીં તો, જો જાગશે તો પાછા એને રમાડવાની એમાં આપણે ખોટી થઈ જઈશું, તો લેટ થશે તો નહીં આપી, નકર ચોક્કસથી તમને રેસીપી આપી દઈશ. જો મસાલો વઘારાઈ ગયો તો અને ચડી પણ ગયો છે, અને આની અંદર છે ને આપણે ઘરના બધા મસાલા નાખીને એ જ રીતના મસાલા નાખવાના છે. એમાં નાખ્યું છે મેં જો થોડુંક મસ્ત ગળપણ માટે ખાંડ નાખી છે, મીઠું નાખ્યું છે, ચટણી નાખી છે, હળદર નાખી છે. હવે એની અંદર છે ને બટેકા ઉમેરવાના છે. બટેકા ઉમેરાઈ જાય અને મસ્ત રેડી થઈ જાય પછી આપણે ઉપરથી જેમ પાઉંભાજીનો વઘાર કરવી છીએ એ જ રીતે તેલ ગરમ કરી અને થોડોક નાખવાનો છે મૈસૂર મસાલો અને થોડીક ચટણી ને બધું ઉપરથી નાખવાનું છે, લીલું લસણ અને ધાણા ને એવું, અને એ રીતના કરીને બીજો વઘાર પણ આપણે આનો કમ્પ્લીટ કરી દઈએ. બાજુ બધી વસ્તુ બને છે અને આ બાજુ મારો કાનો જાગ્યો છે, જાગી ગયો હોય દીકલો જાગ્યો. અગુ 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 કચ્છું હોય લે જો ક્યાં સીટી થાય. ભાઈ પારમી બેન જાગી ગયા છે અને મમ્મીને ફોન કરી દીધો છે, આપણે એ બાજુ સોડાઈ દીધા છે અને આ બાજુ ઊભા ઊભા રમાડતા જાય છે ને રસોઈ કરતા જાય છે. અને મેં કીધું હવે છે ને આપણે બેટરની રેસીપી આપી દીધી. હવે બેટરમાં એ રીતે છે 3 વાટકા રવો લેવાનો છે અને 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે. બધાથી પહેલાં તો છે ને ચણાના લોટને ચાળીને નાખવાનો છે, એટલે જેથી કરીને ગાંઠું ન પડે. અહીંયા હું છે ને 2 વાટકા ચણાનો લોટ લઈશ અને 6 વાટકા રવો લઈશ, અને એ રીતે બધું પહેલાં મિક્સ કરી નાખવાનું અને પછી પાણી અથવા તો છાશ ઉમેરતું જવાનું અને એક સાઈડ હલાવતું જવાનું અને મીઠું નાખી દેવાનું, અને એ રીતે જ એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું છે. તો સ્મૂથ બેટર રેડી કરી દઈએ. આ રીતે ચણાનો લોટ લઈ લીધો છે, નીચે ચડાતો જાય છે, તો ચાળી નાખી અને પછી નાખ્યાની અંદર રવો. ભાઈ આ બાજુ જો આપણું બેટર બનીને થઈ ગયું છે મસ્ત રેડી, એક પણ ગાંઠ રહી નથી, કેમ કે પહેલાં આપણે ચણાનો લોટ ધોઈ નાખ્યો અને પછી છે ને રવો નાખીને ફેટું મસ્ત રીતે, એટલે તો સારી રીતે જો બેટર થઈ ગયું છે બનીને રેડી. અને પારમું દીકો આ બાજુ જોતું હોય, પારું મમ્મીને જોવે છે દીકો, જો મમ્મા આવી. તો ચાલો ભાઈ હવે પીનલબેન આવી ગયા હોય, આપણે દરવાજો ખોલવા જઈ. આ બાજુ મસાલો બનીને થઈ ગયો છે રેડી, અને આપણે કહેતા પીનલબેન આવી ગયા છે, તો છોકરાઓ ગયા હતા હારે તો લાવ્યા છે ફેંકી એને હીરા યાસ. અને ભાઈ આ બાજુ જો ઢોસા બનવાનું થઈ ગયું છે મસ્ત મજાનું ચાલુ, અને એક પેપર તો આપણું બનીને થઈ ગયું છે રેડી. જો હવે આ બાજુ મસ્ત પેપર બની ગયું છે, આ રીતનું બનાવ્યું છે. આપણે નોર્મલ એવું છોકરાઓને ખાવું એટલે હજી ક્રિસ્પી કરવું હોય ને તો પણ થાય. અને લોટી જો ફૂલા ફૂલ આપણી તૂટી ગઈ છે, અને જો આ રીતે બેટર નાખવાનું છે, વાટકી કરવાની. અને આ વાટકી છે ને અમારી બહુ લકી છે, અમને આ વાટકી હોય ને તો જ ઢોસા બનાવવા ગમે એવું ભાઈ છે. અને જો આ રીતે નાખી આવી રીતના ધીમા પોચા હાથે છે ને આખામાં રાઉન્ડ રાઉન્ડ શેપ આપતું જવાનું, ધીમે 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 આવી રીતના. અને પારમી બેન છે ને પાસ આ ભાઈ સૂઈ ગયા છે આ બાજુ. જો આપણે મસ્ત રીતે પથરાઈ ગયું છે, ગેસ કરી દેવાનો ફૂલ. અને બટરમાં બનાવવું હોય તો અહીંયા બટર યુઝ કરી શકો, તેલમાં બનાવવું હોય તેલમાં 2 વસ્તુ છે અમારી, બટર છે તેલ છે, જેમાં ખાવું હોય ને એમાં બનાવવાનું છે છોકરાઓ માટે. એ આ રીતે જો લગાવી દેવાનું છે તેલ, થોડીક વાર ચડી જાય ને પછી આપણે નાખવાનો છે મસાલો. મહેમાન આવી ગયા છે, જયદીપભાઈ આવી ગયા છે, આવો છે યોગેશ સર, અને પીનલબેન ચડી ગયા છે રસોડે, અને આપણે બેસી જવાનું છે જમવા, હે ને? પણ પેલા તમારે આખા આઉટફિટ બતાવી ગયો ભાઈ, રસોઈ બનાવતા બનાવતા. ભાઈ જો આ નવા કપડા પહેરાવ્યા ને નવા કપડા પહેરાવ્યા ને તે મને રસોડે ચડાવી દીધું છું. પણ નહીં બગાડે કપડા આ ઢોસામાં. એ રહ્યું છે પહેરવું છે, ના ના કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ પીનલબેન ઢોસા બનાવતા જાય છે મસ્ત મજાના. હું, બૃંદા અને મમ્મી બેસી ગયા છે જમવા. બૃંદા કયા બન્યા? તો વાંધો નહીં,
અને ભાઈ જો આપણી ડીશ એ મસ્ત મજાની રેડી છે, સાંભાર, ચટણી, કાંદા ટામેટા અને પેપર. જમીને થઈ ગયા છે ફ્રી અને અમારી કુર્તીનું સિલેક્શન હાલે છે, કેમ કે ઉર્વશીના લાડવા લઈને હમણાં આવવાના છે, તેના માટે આપણે એકાદી કુર્તી સિલેક્ટ કરવાની છે. આપણે માધવમાં જવાનો કાંઈ સમય નહોતો એટલે જયદીપભાઈ પાસે ત્યાંથી આપણે છે ને મગાવી લીધી. છોકરીઓને કહ્યું હતું થોડું ઘણું કલેક્શન મોકલો મારા હાટું, હું ઘરે ને ઘરે થોડું ઘણું સિલેક્શન મેં કીધું કરી લઈશ. તો જો ભાઈ કુર્તી તો આવી હતી, એક આ કલર આવ્યો હતો, પછી એક આ કલર હતો, એક ઓફ વ્હાઈટ હતો અને પછી એક બ્લુ કલર હતી. અને હજી આ રૂમમાં પણ એક બે પીસ પડ્યા છે, બતાવી દો તમને. જો ભાઈ આ બધા પીસ પડ્યા છે આ બાજુ, એમાંથી હવે એકાદું સિલેક્ટ કરશું હે ને? બસ એકાદું. હા તે હમણાં કેટલી ખરીદી કરી તમારે ત્યાંથી કઈ ઓછી કરી? દેવાવાળા બેઠા છે તે મજા કરો ને. પણ એવું ન આપણે નવું નવું પછી લેવાય ને, અત્યારે એકાદી લઈ લઈ તો પાછો કઈ પ્રસંગ આવે પાછું નવું લેવું. હા લઈ લો વેતન સાવ હાઉસમાં દુકાન જ છે, લઈ લો. દુબઈ જવું પડે. હા અહીંયા પહેરીને તો હું ક્યાં જઈશ? લાડવા છે, સગાઈ નથી હમણાં. હમણાં લાડવા ખાવાના પ્રસંગ છે. નણંદના લાડવા ને કર્યા કર લાડવા નકરા. હા અંગુ જાગી ગયો લાગે છે સામે. હાલો તો વાતો કરે સમજો તો. એમ નહીં ગોટ એમ નહીં આ દોઢડી આપણને બોલાય લાડવા કેવું મને જોવા બેહારી પોતે પોતાનું મળી કરવા. આ ભાઈ લાડવાની વસ્તુ બધી બતાવવાની હતી આપણે, એટલે બધાને બેસાડા હતા એક રૂમમાં. પણ મેં તું પેલા મારું સિલેક્શન કરી લો ને પછી તમે તમારું વીખવી આપણે બધું. હવે કાંઈ નહીં બતાવી દો હાલો. પાણીઓ જો તારો કે સરપ્રાઈઝ ગિફ્ટ બધું ઓપન કરી નાખ્યું. યે જોઈ લીધું? યે બાપ રે, હવે તને નહીં દો જા. હવે એ કેન્સલ કરી નાખીશ હમણાં હું. હેતા છે જો તો નહીં આવે. હાચી વાત છે. બહુ તોફાન કરે ને તો દેતી જ નહીં, લઈ લેજે પાછું. હા બહુ તો પણ દેવું નથી. હાય દીકડો, મારો ટપુચ્યો. જાગી ગયા હોય. કપડાનું કામકાજ પતી ગયું છે ને વરસાદ આવવા મળ્યો છે ધબધબાટી. અને હવે ઢોસા પછી સોડા પીવાનો પ્લાન બનાવ્યો છે. અને જો ભાઈ સોડાના ગ્લાસ થાય છે રેડી, લીંબુ મસાલો બધું નાખીને એ રીતના લઈ લે, કોક ને ઝાડા થઈ જાય. સોડા પીવાની છે હે? તો હાલો બેસી. એ લાઈટ આવી ગઈ, લાઈટ આવી ગઈ. ભાઈ જો પિનલ બેન જાય છે ઘરે ને સામાન મેળવ્યો છે. ગયા રવિવારે રોંડે ગયા, બપોરે ગયા હતા 2 વાગે. આ રવિવારે સાંજે જાય. હું યતાશભાઈ તમે અને પારમી બેન શું કરતા હોય અમારા? ગટુ જાય છે એમને મારો દીકલો. હાલો દીકલાને છે ને હવે નક્કી કરી લેવું. હા કાનુડો જાય છે ઘરે. આજુ હાલો મૂકવા જઈશ ને દીદીને? હાલો મૂકવા જઈએ. તો ચાલો હવે એને મૂકવા જઈએ આપણે. તો આપણે છે ને મૂકવા આવ્યા છે ને ડાયરેક્ટ એના ઘરે પહોંચી ગયા છીએ. અને પારુબેન શું કરે છે આ બાજુ? પારુબેન જો જાગી ગયા હોય આ બાજુ. ઘર આવ્યું જાગ્યો. રાધુ બેટા ઘર આવી ગયું. પપ્પા એવી રીલ્સ ઉતારી હતી. દવાખાને થી લાવ્યા ને. હાય કેમ છો? પાછો જો સપના દેખાય. અમે જસ્ટ હજી પહોંચ્યા જ તે. અમે આવ્યા છીએ પારમીને મૂકવા. સો ફેમિલી આવ્યા. સો ફેમિલી જો કેટલા બેઠા એક ગાડીમાં. ધાડી વારે જ હા બધા હારે જ હોય. ભાઈ આ બાજુ અનેરી બેસી ગઈ ગાડીમાં. કે અમારે તમારે હારે હારે આવું છે અનેરી? બબાઈ આવું છે? ગઈશ તો 11:05 થઈ ગઈ છે ને આપણે પિનલ બેન એને ઘરે મૂકીને વહી આવ્યા છીએ. અને રસ્તામાં મારો આધુ દીકો છે ને સૂઈ ગયો તો અને અત્યારે પાછો જાગી ગયો હોય. તો ગાઈસ આજનો મારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો શું કરવાનું હતું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.